જો આ મંડપ રસ્તા ઉપર કેટલો આવ્યો તે તમે મને જણાવો। ભાજપના નું કાર્યાલય જે જલાલપોરમાં રામજી મંદિર ઉપર ખોલવામાં આવેલું છે તે ઘરની વેરા પાવતીથી 20 ફૂટ બહાર છે। જે ભાજપના કાર્યાલય છે ને ત્યાં પણ મને એનું લેખિતમાં મને પરમિશન બતાવી શકો છો આપ હોય તો તમારી પાસે। વિપુલ કુમાર મકવાણાનું મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના જે ઉમેદવાર છે તેનો ઝંઝાવાતી પ્રચાર જોઈને ભાજપ ડરી ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે નવસારીના વોર્ડ નંબર 2 માં તમને આ દ્રશ્ય બતાવીશું। અત્યારે હાલમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા કોઈ પણ પરવાનગી વિના એક કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું, ને જેને દબાણ શાખા નવસારી મહાનગરપાલિકાની દબાણ શાખા રાત્રિના સમયે આવી અને અત્યારે આજે દબાણ કરવામાં આવ્યું છે, એટલે કે ગેરકાયદેસર રીતે કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું તેને હટાવવાની એટલે કે તેને તોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં અડધી રાતના સમયે નવસારી મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે એટલે કે રાત્રે અહીંયા પોલીસ પણ સાથે લઈને આવ્યા છે, ગાડી નગરપાલિકાની લઈ અને અત્યારે રાત્રિના સમયે અહીંયા જે દબાણ કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું તેને એટલે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના અહીંયા બનાવવામાં આવ્યું હોવાની વાત છે, અને જેના કારણે દબાણ શાખા દ્વારા અત્યારે રાત્રિના સમયે આ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે નવસારી મહાનગરપાલિકા અત્યારે હાલમાં જે ઇલેક્શન ચાલી રહ્યા છે, ઇલેક્શનનો માહોલ છે। અત્યારે ભાજપ અને કોંગ્રેસ સીધા સામસામે ટક્કર થઈ રહી છે। તેવામાં વોર્ડ નંબર 2 એટલે નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 માં જે કોંગ્રેસનું કાર્યાલય છે, આ ગૌરીશંકર મહોલ્લાની અંદર રામદેવ પીર મંદિરની સામે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે, અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે હાલમાં તેને છોડવામાં આવી રહ્યું છે, અને જે ઈશ્વરપાર્ક સોસાયટી સામે આ કાર્યાલય બનાવતું એક દુકાન છે, 2 દુકાનની આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરીને બનાવવામાં આવી હોવાની વાત છે, અને જેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યારે રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે રાત્રિના સમયે પણ ઇલેક્શનમાં નવસારી મહાનગરપાલિકાની ટીમ કાર્યરત છે, અને આવા જો ગેરકાયદેસર દબાણો થતા હોય તે અત્યારે રાત્રિના સમયે ઇલેક્શનનો માહોલ વચ્ચે તેઓ તેને હટાવી રહ્યા છે। અને જે કોંગ્રેસના કાર્યાલયનું જે અહીંયા બનાવવામાં આવ્યું હતું તેનો વિરોધ ખાસ કરીને કોઈ પણ ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દુકાનદાર છે તેમને કોઈ કારણસર આ હટાવવામાં આવ્યું છે। તો માલુમ ભાઈ, આ કોનું કાર્યાલય છે અહીંયા આગળ? ખાસ કરી કોણ છે અહીંયા ઉમેદવાર કોંગ્રેસના? તમારા ઉમેદવાર કોણ છે અહીંયા? એક મિનિટ, એટલે આ કોંગ્રેસના કાર્યાલય આવે છે, પણ તેમને ખબર નથી કે અહીંયા કોણ છે। વિપુલ કુમાર બી મકવાણા, અનિલ ભરતભાઈ પટેલ, બીનાબેન પરમાર અને કલાવતીબેન નાયકા, આ 4ના ફોટો અને પોસ્ટર અહીંયા લાગ્યા છે, અને તમે તેમની અહીંયા જોઈ શકો છો કે તેઓ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને અત્યારે હાલમાં આ જે કાર્યાલય છે તેને તોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે આ જે દબાણ છે તેને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે આ કાર્યાલયમાં જે કાર્યકર્તા અત્યારે હાલમાં અહીંયા આવ્યા છે, પરંતુ તેઓ પણ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। તેમને પણ જાણે ખબર ન હોય કે આ કોનું છે, પરંતુ તેઓ કોઈ પણ શબ્દ અત્યારે હાલમાં મીડિયા સામે બોલવા માટે રાજી નથી। પણ હાલમાં આ કાર્યાલય ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા અત્યારે અડધી રાત્રે પણ કાર્યરત છે, અને નવસારીમાં આ રીતે દબાણ થયું હોય તો દબાણ શાખા દ્વારા તેને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એટલે રાજકીય માહોલ અત્યારે ગરમાયો છે, ભાજપ અને કોંગ્રેસની ટક્કર છે। તેવામાં કોંગ્રેસનું એક કાર્યાલય વોર્ડ નંબર 2 માંથી હટાવવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। વિરામ બાદ આપનું સ્વાગત છે, અને અત્યારે હાલમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા આવી ચૂક્યા છે, એમની સાથે વાતચીત કરીશું। શું કહેશો ખાસ કરીને આ દબાણ બાબતે? જો આ મંડપ રસ્તા ઉપર કેટલો આવ્યો તે તમે મને જણાવો। કેટલો રસ્તા પર આવ્યો? વધારે વધારે 5 ફૂટ, બરાબર છે। એ 5 ફૂટ સરકારી જગ્યા પર તમે એમ કહે છે કે મંડપ બનાવ્યો તો તમારે હટાવવાનો। ભાજપના નું કાર્યાલય જે જલાલપોરમાં રામજી મંદિર ઉપર ખોલવામાં આવેલું છે। હવે એ જે કાર્યાલય ખોલવામાં આવ્યું તે જે ઘર માટે જે ઘરની વેરા પાવતી મૂકીને કાર્યાલય બનાવવામાં આવ્યું તે ઘરની વેરા પાવતીથી 20 ફૂટ બહાર છે। જે ઘરની પ્રીમાઇસીસ જે સ્ટાર્ટ થાય ત્યાર પછી જે ઓટલો અને બહાર
તો એ રસ્તો તો 20 ફૂટ તમે બહાર આવેલા છો, તો એના પર તમને કઈ રીતે પરવાનગી મળે? એના પર મંડપ બાંધવાનો અધિકાર જ નથી. તમારે કાર્યાલય બનાવવું હોય, ખોલો ચલાવવું હોય તો ઘરની અંદર બનાવો, કાં તો પછી આને ચલાવવા દેવું, તો પછી અહીંયા આને ચલાવવા દેવું, કાં પછી પેલું છોડાવો. 2 વસ્તુ કરો. આવી અમને અમારી સરકારને કે ચૂંટણી અધિકારીને અમારી આ રજૂઆત છે. જો અમારું કાર્યાલય નડતું હોય તો પેલું છોડો. તમે શું કહેશો આ દબાણ જે આજે નગરપાલિકા અત્યારે રાતે હટાવવા માટે? એકદમ ખોટી કહું છું. અમને ધમકી આપવા માટે કરે, પ્રસાર ના કરી શકે શાંતિથી. જનતાને અમે આવાજ બતાવીએ છીએ કે આ ભાજપે શું કામ કર્યું છે, એને બતાવવા જઈએ છીએ તો એ કે આ ન કરી શકે ને એટલા માટે અમને કાર્યાલય નથી, પણ તો અમે ખાનગી પ્રોપર્ટીમાં અમને ડરાવવાની કોશિશ કરે છે ને. શેની ઓફિસ બનાવવામાં છે? મારી સીએસસી કેન્દ્ર છે, પોતે એડવોકેટની ઓફિસ છે. જોઈ લો, અમે જોઈ લઈશું. એટલે ત્યાં તમે તમારી પોતાની ઉમેદવાર છો ને તમારી પોતે જ ઉમેદવાર છું. અને તમે બીજું પણ કહું છું, જે ભાજપના કાર્યાલય છે ને ત્યાં પણ મને એનું લેખિતમાં મને પરમિશન બતાવી શકો છો આપ હોય તો તમારી પાસે. ત્યાં કોઈ નહીં જાય, ત્યાં અધિકારી કોઈ પણ નહીં જાય. અમારી પાસે કોંગ્રેસ વાળી પાર્ટી પાસે જ જશે, કોંગ્રેસ વાળા પાસે જ જશે. તમે શું કહેશો? ખરેખર ભારતીય જનતા પાર્ટીના દબાણ નીચે મહાનગરપાલિકા તંત્ર, પોલીસ તંત્ર, અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના દબાણ નીચે ઘણા બધા ઉમેદવારોને ઉમેદવારી કરવા દેવામાં આવી નથી. કેટલાક ઉમેદવારોને ધમકાવી, ફોસલાવીને એના ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યા છે. હાલમાં વિપુલ કુમાર મકવાણાનું મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના જે ઉમેદવાર છે તેનો ઝંઝાવાતી પ્રચાર જોઈને ભાજપ ડરી ગયું છે. આ એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર લોકપ્રતિનિધિત્વ ધારો એવું કહે છે કે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કોઈ પણ ઝંડા લગાવ્યા હોય, કોઈ પણ કાર્યાલય બનાવ્યું હોય તો એમાં કોઈ બાધ્ય નથી. જાહેર પ્રોપર્ટી કે જાહેર જગ્યાએ કે બીજાની કોઈ જગ્યામાં જ્યારે લગાવવાનું હોય ત્યારે પરમિશનને પાત્ર હોય છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં તમે કાર્યાલય જોશો તો હંમેશા 15 થી 20 ફૂટ રોડ પર આવી ગયા છે. પ્રીતમદાસ ચોકનું જોઈ લો, તમે વંદે માતરમ ચોકનું જોઈ લો. આ કાર્યાલયો બિલકુલ રસ્તા ઉપર છે, તો એને પરમિશન કોણે આપી? તો મહાનગરપાલિકાના જે હાલના શાસકો છે એ શાસકો, ચૂંટણી અધિકારી, આ બધા જ શું ભારતીય જનતા પાર્ટી સાથે ભળી ગયા છે? મારો સવાલ એ છે. એટલે શાસકો, તમે નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દો, નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાવા દો. 26 તારીખે ચૂંટણી મતદાન છે અને 28 તારીખે પરિણામ આવશે. ત્યારે આ જ શાસકો જે હાલમાં અધિકારીઓ છે એ અધિકારીઓ કોંગ્રેસ તરફી હશે. ખાસ કરીને આ બાબતે ચૂંટણી પંચમાં તમે કોઈ અરજી કરશો કે કોઈ કાર્યવાહી કરો તે માટે? ચોક્કસ આ મામલે જે પણ કાર્યવાહી થશે તે હાઈકોર્ટ સુધી અમે લડી લેશું. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ રોષ છે. તેઓનું કહેવું છે કે આ જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં છે ભાજપના કહેવા પર કરવામાં આવી છે, તેઓ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે આગળ શું કાર્યવાહી થાય, નગરપાલિકા આને હટાવશે કે નહીં, અને ચૂંટણી પંચ પણ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.